ગુજરાતમાં ખતરાને 3 કલાક જ બાકી. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સંબંધિત જિલ્લાઓને અલગ અલગ સાઇન સાથેના એલર્ટ પણ આપી દેવાયા છે. એટલું જ નહીં, મેઘમહેર વચ્ચે હવે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે. આગાહી પ્રમાણે મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં એક નહીં પરંતુ 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી દક્ષિણ ગુજરાતના માથે સંકટ તોળાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે. આ ડિપ્રેશન ગુજરાતમાં 3 તારીખના રોજ સવારે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતથી આ ડિપ્રેશનની એન્ટ્રી થઈ હતી, જેની અસરથી સુરત, નવસારી, વલસાડમાં પૂર જેવો વરસાદ ખાબક્યો છે. ત્યારે સુરતથી આગળ મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમ તાંડવ મચાવશે. ગુજરાત દાહોદ બ્યુરો તબસ્સુમ લખારાની ખાસ ની રિપોર્ટ.